હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે હું તમારા માટે ફટાફટ અને મિનિટોમાં બની જતી ક્વિક અને ઇઝી એવી ફિશ કરીની રેસિપી લઈને આવી છું, જે એકદમ ઓછા મસાલામાં અને ટેસ્ટી બનીને તૈયાર થશે। એના માટે અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે, એમાં 5 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ થોડું ગરમ થઈ જાય એટલે એમાં એક તજનો ટુકડો, એક દગડ ફૂલ, 3-4 લવિંગ, 4-5 મરીના દાણા અને અડધું બાદિયાનું ફૂલ, 1 ચમચી જીરું ઉમેરી દઈશું। જીરું કકડી જાય એટલે 2 ચમચી જેટલા આદુ, લસણ અને એક લીલું મરચું ઉમેરેલી પેસ્ટ ઉમેરી દઈશું અને એને 1 થી 2 મિનિટ માટે સરસ રીતે તેલમાં સાતળી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખશું અને એની અંદર 2 ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ ટુ લો કરી દઈશું અને આ મસાલાને સરસ રીતે તેલમાં સાતળી લઈશું। 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી મસાલા છે એ બળી ન જાય। મસાલાને તેલમાં સરસ રીતે શેકી લેવાના છે, તો જ એનો ટેસ્ટ સરસ રીતે પ્રોપર આવશે આપણે આ ફિશ કરીમાં। તમે જોઈ શકો છો મસાલા છે એ તેલમાં સરસ રીતે સંતળાઈ જવા આવ્યા છે અને તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે। આવી રીતે તેલમાં મસાલા સાતળવાથી આપણે જે આ ફિશ કરી છે એનો કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે। મસાલો આવી રીતે સરસ સંતળાઈ જાય પછી આપણે એની અંદર પાણી ઉમેરીશું। તેલ છૂટું પડી જાય પછી આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું। હવે ગેસની ફ્લેમ છે એ થોડી ફાસ્ટ કરી દઈશું। અહીંયા રસો તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછો કરી શકો છો। અહીંયા મેં 1 ગ્લાસ પાણી ઉમેર્યું, એ સરસ ઉકળી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીશું। અહીંયા મેં ફિશ લીધી છે, એને મેં મીઠું ચડાવીને રાખી હતી અડધો થી 1 કલાક માટે, પછી એને ધોઈ અને 2-3 પાણીએ સરસ સાફ કરીને લઈ લેવાની છે। આપણે જે રસો બનાવેલો એ એકદમ સરસ એમાં ઉભરો આવી જાય પછી આ ફિશના પીસને આપણે એક એક કરી નિરાતે એમાં ઉમેરી દઈશું। આ ફિશ કરી એકદમ સિમ્પલ છે અને ટેસ્ટી પણ એટલી જ બનશે। ફિશ ઉમેર્યા પછી હળવા હાથે આપણે એને અલટ પલટ કરતા રહેવાની છે અને જે રસો બનાવેલો, આપણી જે આ કરી બનાવેલી છે એને ફિશની ઉપર આવી રીતે પોર કરવાની છે, જેથી આપણે જે આ ફિશના પીસ ઉમેરેલા એમાં રસો અને મસાલો છે એ સરસ ટેસ્ટ એબ્સોર્બ થઈ જાય। 3 થી 4 મિનિટમાં જ આ ફિશ છે સરસ રીતે કૂક થઈ જશે। 1 થી 2 મિનિટ જેવું થાય ઢાંકીને પકાવવાનું, પછી ઓપન કરી અને આવી રીતે પલટાવી દેવાના બધા પીસને, જેથી એ બંને સાઈડે સરસ કૂક થઈ જાય અને આપણે જે આ ટેસ્ટફુલ કરી બનાવેલી છે એનો બધો ટેસ્ટ આ પીસની અંદર એબ્સોર્બ થઈ જાય। હવે 1 થી 2 મિનિટ માટે જ આપણે એને કૂક કરવાનું રહેશે। છેલ્લે 1 મિનિટ બાકી હોય ત્યારે આપણે એની અંદર ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું। અહીંયા મેં ગેસની ફ્લેમ અત્યારે ફાસ્ટ કરી દીધી છે, કેમ કે હવે આપણી જે આ ફિશ કરી છે એ કૂક થઈ જવા આવી છે। તમારે જે રીતનો રસો જોઈતો હોય એ પ્રમાણે તમે વધારે ઓછું રાખી શકો છો। મેં અહીંયા સેમી લિક્વિડ રાખેલી છે। અંદાજે આપણે જે પાણી ઉમેરેલું એના 3/4 ભાગનો રસો રીએ એટલું આપણે એને કૂક કરી લેવાનું। 3 થી 4 મિનિટમાં આપણી આ ફિશ કરી છે સરસ રીતે કૂક થઈ જશે। વચ્ચે તમે આવી રીતે ચેક કરીને જોઈ શકો છો આપણે જે આ ફિશના પીસ ઉમેરેલા એ કૂક થઈ ગયા છે કે નહીં। અહીંયા આપણી આ ફિશ કરી બનીને તૈયાર થઈ ગઈ છે। ગેસની ફ્લેમ ઓફ કરી અને એને હવે સર્વિંગ બાઉલમાં મેં ટ્રાન્સફર કરી લીધું છે। તો ફટાફટ ફક્ત 5 જ મિનિટમાં બની જતી ઇઝી, ક્વિક અને ટેસ્ટી એવી આપણી આ ફિશ કરી બનીને રેડી થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, એકદમ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી સુપર ડિલિશિયસ આપણી આ ફિશ કરી બનીને રેડી થઈ ગઈ છે। એને તમે બાજરાની કે ઘઉંની રોટલી અને સ્ટીમ રાઈસ જોડે એન્જોય કરી શકો છો। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો।